નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ વિશે ચર્ચા કરવાના છીએ અને આ કપાસ ચર્ચાનો આપણો ત્રીજો ભાગ છે। અગાઉના બે ભાગ ન જોયા હોય તો મિત્રો આ વિડીયો પૂરો થાય ત્યારબાદ જોઈ લેવા। સૌપ્રથમ ખેડૂત મિત્રો, આપણે દર વખતેની જેમ કપાસની અપડેટથી શરૂઆત કરીએ તો મિત્રો આજે કપાસના ભાવમાં 5 થી 7 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે, પરંતુ ગુજરાતના મોટાભાગના માર્કેટયાર્ડોમાં આજે કપાસના ભાવમાં સ્થિરતા છવાય છે। હવે કપાસના ક્વિન્ટલના ભાવ વાત કરીએ તો એવરેજ 6,755 રૂપિયા બોલાઈ રહ્યા છે। સૌથી વધુ ભાવની વાત કરીએ તો 7,475 રૂપિયા અને સૌથી ઓછા ભાવની વાત કરીએ તો હાલ 5,280 પ્રતિ ક્વિન્ટલના બોલાઈ રહ્યા છે। હવે ખેડૂત મિત્રો, કપાસના MCX અને ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો MCX વાયદામાં આજે 200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને 29 mmના 55,100 રૂપિયા બોલાઈ રહ્યા છે, જ્યારે ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો $81.37 ચાલી રહ્યો છે। હવે ખેડૂત મિત્રો, આપણે ગુજરાતમાં કપાસની આવકોની ચર્ચા કરી લઈએ તો ગુજરાતમાં આમાં જે આપણે આંકડો આવેલો છે તે 16 જાન્યુઆરીનો છે, તો ગુજરાતમાં 44,000 બેલની આવક જોવા મળી છે અને એક બેલ ઇઝ ઇક્વલ ટુ 170 કિલો થાય છે અને ગુજરાતમાં સૌથી વધારે આવક થઈ છે, જ્યારે મહારાષ્ટ્રમાં વાત કરીએ તો 42,400 બેલની આવક જોવા મળી છે। આખા ભારતમાં મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં કપાસ સૌથી વધારે આવક 16 જાન્યુઆરીએ થઈ હતી। હવે ખેડૂત મિત્રો, સૌથી મોટો પ્રશ્ન ખેડૂતોને એ જ છે કપાસના ભાવ કેમ નથી વધતા? તો હવે ખેડૂત મિત્રો, એના બે કારણ આપણી સામે આવ્યા છે તે હું તમને જણાવી દઉં। તો હાલ કપાસની માંગનો ખૂબ જ અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે કપાસના ભાવ નીચા જોવા મળી રહ્યા છે। આ સાથે કોટન કોર્પોરેશને અગાઉ સપ્ટેમ્બરમાં કપાસના ભાવનો એક ટેકાના ભાવ નક્કી કર્યા હતા જે 1400ની નજીક હતા, જેના કારણે કપાસના ભાવ તેનાથી ઉપર મોટાભાગે જતા જોવા નથી મળ્યા। તો મિત્રો, આ હતું કારણ નંબર 1। હવે કારણ નંબર 2 જોઈએ તો કપાસના ભાવ ન વધવાનું સૌથી મોટું કારણ એ હતું કે કપાસની ડિમાન્ડ હાલ ખૂબ ઓછી છે, ઉપરાંત કોટન વસ્તુની માંગ એટલે જે કપાસની જે વસ્તુ બને છે તેની માંગ પણ સ્થાનિક બજારમાં ખૂબ ઓછી જોવા મળી છે, જેના કારણે પણ કપાસના ભાવને ઇફેક્ટ પહોંચી છે। ઉપરાંત સુતરાઉ કાપડનું જે ઉત્પાદન થાય છે તેમાં દર વર્ષની સરખામણીએ 50% મિત્રો ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે એવી વસ્તુનો વપરાશ ન થતો હોવાથી કપાસની માંગ હાલ ખૂબ ઓછી છે અને ભાવ પણ ઓછા જોવા મળ્યા છે। હવે ખેડૂત મિત્રો, થોડાક આંકડાઓ આવેલા છે જે કપાસના જે હું તમને જણાવી દઉં। તો ખેડૂત મિત્રો, જે આ આંકડા છે જે આપણે કપાસની કેટલી ઇમ્પોર્ટિંગ એટલે કે આયાત કરીએ છીએ તેનો છે। તો આપણે બહારથી કપાસની આયાતની વાત કરીએ તો 3,81,000 મેટ્રિક ટનની કરીએ છીએ। ઉપરાંત ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ તો બાંગ્લાદેશ છે, ચાઇના છે, પાકિસ્તાન કરતાં આપણે આયાત ખૂબ જ ઓછી કરીએ છીએ, જે દેશ માટે એક સારી વાત કહી શકાય છે। તો મિત્રો, આજના વિડીયોમાં મારે આ જ વાત કહેવી હતી। હવે આપણે કપાસની જે બીજી ચર્ચા છે તો આવતા વિડીયોમાં આંકડાઓ પણ થોડાક મેં ગોતેલા છે, આવતા વિડીયોમાં જણાવીશું। વિડીયો પસંદ આવ્યો તો લાઇક અને શેર કરવાનું ભૂલતા